12મો ભક્તિ યોગ. અર્જુન કહે છે, એ રીતે નિરંતર આપમાં જોડાયેલા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપના અવિનાશી અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગવેત્તા કોણ? અર્જુનને અહીં આજે પ્રશ્ન પૂછવાની બાબત ઊભી થઈ એનું કારણ એ છે કે 11મા અધ્યાયમાં એટલે કે વિશ્વરૂપ દર્શન યોગના છેલ્લા શ્લોકમાં 55મા શ્લોકમાં જ્યારે પરમાત્માએ કીધું કે હે પાંડવ, જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો, મારે પરાયણ રહેનારો, આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે તે મને પામે છે. એટલે જ્યારે પરમાત્માએ એવું કીધું કે જે મારો ભક્ત એવું કીધું એટલે અહીં અર્જુનને પૂછવાની જરૂર ઊભી થઈ કે એ રીતે નિરંતર આપમાં જોડાયેલા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપના અવિનાશી અવ્યક્ત એટલે કે નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગવેતા કોણ? હવે પરમાત્મા શું કહે છે તે આપણે સાંભળીએ. શ્રી ભગવાન કહે છે, જેઓ નિત્ય મારામાં મન જોડી મારા પરાયણ થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું. હવે જ્યારે પરમાત્માએ કીધું કે જેઓ નિત્ય મારામાં મન જોડી મારા પરાયણ થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું, આવું માત્ર અર્જુનને જ કીધું છે એવી બાબત નથી, પણ આ શરીરમાં રહેલા તમામ જીવાત્માઓને સંબોધીને કીધું છે. કેમ કે આ શરીરમાં જે રહેલો જીવાત્મા છે તે અર્જુન જ છે અને એને જ કીધું છે કે જેઓ નિત્ય મારામાં મન જોડી મારા પરાયણથી પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું. હવે અહીં દરેક પુરુષોએ દરેક મનુષ્યએ વિચાર કરવો રહ્યો કે પરમાત્મા જ્યારે એવું કહે છે કે નિત્ય મારામાં મન જોડી મારા પરાયણ થઈ. હવે 9મા અધ્યાયના 29મા શ્લોકમાં પરમાત્માએ કીધું કે હું સર્વભૂતોમાં સમાન છું અને વિભૂતિ યોગમાં કીધું કે એવું કોઈ સ્થાવર જંગમ ભૂત નથી જે મારા વિનાનું હોય. એટલે એનો અર્થ એ થયો કે પરમાત્મા સર્વમાં સભર છે, સમતુલ છે. હવે પરમાત્માએ કીધું કે મારામાં મન જોડી મારા પરાયણ થઈ એટલે વિચાર માગી લે છે કે પરમાત્મામાં જો મન જોડવું છે તો કોનામાં પરમાત્મા રહેલા છે એમાં મન જોડવું અથવા શામાં પરમાત્મા રહેલા છે તેમાં મન જોડવું? પરમાત્મા તો સર્વમાં સમાન છે. હવે જો બીજામાં રહેલા પરમાત્મામાં મન જોડીશું તો એ મન ચલાયમાન થશે અને એ ભક્તિ પણ અન્યની થશે. જો પરમાત્મા સર્વમાં સમાન છે તો પોતાનામાં શા માટે નહીં? તો જો પરમાત્મામાં મનને જોડવું જ છે તો પોતામાં પરમાત્માનો પહેલા તો પરિચય જ કરવો પડે, પોતામાં રહેલા પરમાત્માને જાણવા પડે, અનુભવવા પડે. અને એ મનુષ્ય પોતાની મતિથી એટલે વ્યક્તિની મતિથી તો પરમાત્માને પામી શકે એમ જ નથી, પોતામાં રહેલા પરમ તત્વોને પામી શકે એમ નથી. એટલા માટે તો ગીતાના 4થા અધ્યાયના 34મા શ્લોકમાં પરમાત્મા ઈશારો કરે છે કે તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી આ રહસ્ય તું જાણી લે અને આ જાણ્યા પછી જ તું એમાં મન પરોવી શકીશ. બીજો કોઈ માર્ગ નથી. આગળ કહે છે કે વળી બધી ઇન્દ્રિયોના સંયમ કરી સર્વમાં સમબુદ્ધિ ધારણ કરનારા, સર્વમાં સમબુદ્ધિ તો ત્યારે જ ધારણ થાય કે જ્યારે સર્વમાં પરમાત્માનો પરિચય થાય, સર્વમાં પરમાત્માનો અનુભવ થાય તો જ સર્વમાં સમબુદ્ધિ થઈ શકે એમ છે. નહીં તો ભેદાભેદ જ રહે છે. જ્યાં સુધી પોતામાં રહેલા પરમ તત્વનું અનુભવ નથી થતો ત્યાં સુધી ભેદાભેદ જ રહે છે. એટલે કે છે વળી બધી ઇન્દ્રિયોના સંયમ કરી
સર્વમાં સમબુદ્ધિ ધારણ કરનારા અને સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા જે મનુષ્યો મારા નિર્વિકાર એટલે કે વિકાર રહિત, અવર્ણનીય, અવ્યક્ત, સર્વવ્યાપક, અચિંત્ય, સર્વ સાક્ષી, અચળ, અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે. પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓને કષ્ટ વધારે રહે છે. ફરીથી કહું આનું આ વાક્ય, પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓને કષ્ટ વધારે રહે છે. આ કષ્ટ વધારે રહે છે એનું શું કારણ? કે પોતામાં રહેલા પરમાત્માનો આ શરીરમાં રહેલા જીવાત્માને પરિચય જ નથી, એટલે કષ્ટ છે. હા, ચોપડીઓમાં વાંચીને અથવા કોઈની પાસેથી સાંભળીને એવું માની લે છે ખરો કે મારા પરમાત્મા બધામાં છે એટલે મારામાં છે. કેટલાક લોકો કહેતા પણ નથી હોતા કે પરમાત્મા બધામાં છે, આપણા હૃદયમાં જ છે. પણ ધન્ય તો એને છે જેને અનુભવ કર્યો છે મહારાજ, જેને અનુભવ કર્યો છે. અનુભવ એક બહુ મોટી બાબત છે. આ કીધા કીધની બાબત નથી. એના માટે હું એક કથા કહું. એક શેઠના ઘરમાં રાતે ભીત કોચીને ચોર બેઠો. ચોર બેઠો એટલે પેલા શેઠાણી હતા તે જાગી ગયા અને શેઠને ઢંઢોળીને જગાડ્યા કે શેઠ, શેઠ ઉઠો, આપણા ઘરમાં ચોર બેઠો. એટલે શેઠ જાગ્યા અને બેઠા થયા પથારીમાં. અને બેઠા બેઠા પથારીમાં જોર જોરથી બૂમો પાડવા માંડ્યા, છે કોઈ મરદનો બચ્ચો મારા ઘરમાં ચોર બેઠો છે તેને પકડી લે, છે કોઈ મરદનો બચ્ચો મારા ઘરમાં ચોર બેઠો છે એને પકડી લે. એટલે શેઠાણીએ કીધું કે અરે શેઠ, તમે આજે બૂમો પાડો છો કે છે કોઈ મરદનો બચ્ચો મારા ઘરમાં ચોર બેઠો છે એને પકડી લે, તો શું તમે મરદ નથી? તમે તો મરદ છો, તમે ક્યાં ઓરત છો? તમે તો મરદ છો. એટલે શેઠ કે હાલ યાર હું સુઈ જાઉં, તું મને ચાદર ઉડાડી દે. હવે કહેવાનો આશય એ છે કે મરદ તો બધાય છે, પણ ધન્યવાદ એને છે કે જે ચોરને પકડે છે. પરમાત્મા બધે છે, હું કહેનારો તો બધાય છે, પણ બલિહારી તો એને છે કે જે પરમાત્માને જાણે છે. અને જેને પરમાત્માને જાણો છે, પરમાત્માએ એને જાણો છે. એટલે કે છે કે ઓઠા અમને જાણે એને અમે જાણીએ. અવ્યક્ત કહેવાનું શું કારણ? કે જ્યાં સુધી પોતામાં રહેલ પરમાત્મા પોતાને અજાણ છે ત્યાં સુધી એ પરમાત્મા અવ્યક્ત જ છે. પણ જો સદગુરુની કૃપા થઈ જાય, સદગુરુની શાન થઈ જાય, તો એ જ પરમાત્મા જે પોતામાં રહેલા અવ્યક્ત સ્વરૂપે છે એ જ પોતાની મતિમાં વ્યક્ત થઈ શકે એમ છે, જાહેર થઈ શકે એમ છે, પ્રગટ થઈ શકે એમ છે, અનુભવ થઈ શકે એમ છે. એટલે કે છે કે પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓને કષ્ટ વધારે રહે છે, કારણ કે દેહધારીઓથી અવ્યક્ત એ સ્વરૂપની ગતિ મુશ્કેલીથી મેળવાય છે. દેહધારીઓથી, જે દેહને આધારે રહેલા છે, જે દેહની સાર સંભાળ કર્યા કરે છે, તેમને તો આ ગતિ બહુ મુશ્કેલીથી મેળવાય છે. આ મુશ્કેલીથી મેળવાય છે જો ગુરુનું શરણ લે છે તો. એટલે કીધું છે કે પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડનારોને કષ્ટ વધારે રહે છે, કારણ કે દેહધારીઓથી અવ્યક્ત સ્વરૂપની ગતિ મુશ્કેલીથી મેળવાય છે. હવે આ દેહધારીઓને મુશ્કેલી શું છે જોઈએ. આ દેહધારીઓને મુશ્કેલી શું છે તે જોઈએ. આ જગત એક બહુ મોટો ખાડો છે. આ જગત જે છે એ
એક બહુ મોટો ખાડો છે અને એ ખાડામાં તમામ જીવો છે. એ ખાડામાં તમામ જીવો છે. અરે આ મૃત્યુ લોકના જીવો છે એવી બાબત નથી. દેવલોકના દેવતાઓ પણ એ ખાડામાં છે અને એને જાણવું હોય તો આપણે જાણીએ. ગીતાને જ પૂછીએ ગીતા શું જવાબ આપે છે. એ 18મા અધ્યાયનો 40મો શ્લોક બોલે છે. મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 40. એમાં શું કહે છે કે પૃથ્વી પર, આકાશમાં અથવા દેવલોકમાં એવું કોઈ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતા આ 3 ગુણોથી મુક્ત હોય. એટલે દેવતાઓ પણ આ પ્રકૃતિના એટલે કે આ જગતના ખાડામાં છે. હવે આ ખાડામાં રહેલા જીવોને ખાડામાંથી બહાર નીકળવું પણ છે અને ઉપાસનાઓ પણ કરે છે, ભક્તિ પણ કરે છે. હવે એ જે ભક્તિ કરે છે, ઉપાસનાઓ કરે છે, એ દેવતાઓની કરે છે અને એ દેવતાઓ પોતે જ ખાડામાં છે. સી રીતે નીકળે? ખાડાની બહાર માત્ર ગુરુ મહારાજ જ ઉભા છે. કેમ કે ગુરુ મહારાજ જે કહેવાય છે એ સર્વાતીત પદ છે, જેને ગુણાતીત પદ કહેવાય છે. એ ગુરુ મહારાજ ને કહેવાય છે. જેને ગુરુ કહેવાય છે તે કોઈ વ્યક્તિ નથી. એટલે પ્રીતમ મહારાજ કહે છે કે ગુરુ को माने मानवी देखे देह व्यवहार. गुरु को माने मानवी देखे देह व्यवहार. કહે પ્રીતમ સંશય નહીં પડે નરક મોજાર. કેમ કે ગુરુ કોઈ માનવી નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ પ્રાણી નથી. જેને ગુરુ કહેવાય છે તે તો ગુણાતીત પદ છે, સર્વાતીત પદ છે અને તે ખાડાની બહાર છે, 3 ગુણોથી પર છે. હવે ખાડામાં રહેલા જીવો ખાડાની બહાર નીકળવા માટે તજવીજ પણ કરે છે, ગુરુ મહારાજને વિનવે છે પણ. અને ગુરુ મહારાજ પણ લાંબો હાથ કરીને કહે છે કે તમે મારો હાથ પકડી લો, હું તમને ખાડાની બહાર કાઢું. હવે ખાડામાં રહેલા જીવો પણ ઊંચો હાથ લાંબો કરીને ગુરુ મહારાજને વિનંતી કરે છે કે બાપુ મારો હાથ પકડી લો અને મને બહાર કાઢો. હવે આ ખાડામાં રહેલા જીવોના માથા ઉપર, દરેક જીવોના માથા ઉપર પોતાના અહમનું પોટલું છે. દરેક જીવોના માથા ઉપર પોતાના અહમનું પોટલું છે અને લાંબો હાથ કરે છે કે બાપુ ગુરુ મહારાજ મને બહાર કાઢો. અને ગુરુ મહારાજ પણ લાંબો હાથ કરી રહ્યા છે કે મારો હાથ પકડી લો, હું તમને બહાર કાઢું. પણ પેલા ખાડામાં રહેલા જીવોનો હાથ ગુરુ મહારાજના હાથ સુધી પહોંચતો નથી, થોડુંક અંતર રહે છે. એટલે ગુરુ મહારાજ કહે છે કે આ તમારા માથા ઉપર જે તમારા અહમનું પોટલું છે તે નીચે નાખી દો અને એની ઉપર પગ મૂકીને લાંબો હાથ કરો તો પકડાઈ જશે, હું તમને બહાર કાઢી લઉં. પણ પેલા ખાડામાં રહેલા જીવો પેલું પોતાના અહમનું પોટલું નીચે નાખતા નથી, શે હાથ પહોંચે. આ તો જેને પોટલું નાખી દીધું છે બલિહારી એને છે. જેને પોટલું નાખી દીધું છે એવા માટે તો રાજવિદ્યા રાજગુહ્ય યોગના બીજા શ્લોકમાં કીધું છે કે આચરણમાં મૂકવું સહેલું. એને સહેલું છે, સરળ છે. અને અહીં મુશ્કેલી એને છે કે જે પોટલું નથી નાખતા, મુશ્કેલી એને છે. જો પોટલું નાખી દે તો સરળ જ છે. પણ એ પાર્થ, જેઓ સર્વ કર્મો મારામાં સમર્પણ કરી મારે પરાયણ થઈ અનન્ય યોગથી મારું જ ધ્યાન કરતા મને ઉપાસે છે, તે મારામાં પરોવાયેલા ચિત્તવાળાઓનો મૃત્યુરૂપ સંસાર સાગરથી હું જલ્દી ઉદ્ધાર કરું છું. હવે આ મૃત્યુરૂપ સંસાર સાગર જે કીધું છે, મૃત્યુરૂપ સંસાર સાગર જે કીધું છે એ તો આ શરીરને જ કીધું છે ને. આ મૃત્યુરૂપ સંસાર સાગર જે કીધું છે એ તો આ શરીરને કીધું છે. કેમ કે આ શરીર જે છે આયુષ્યની કોઈ એક એવી ક્ષણ નથી, આ
શરીરના આયુષ્યની એવી કોઈ એક ક્ષણ નથી કે જે ક્ષણે આ શરીર મૃત્યુ ના પામતું હોય. કેમ કે આ શરીર પ્રતિ ક્ષણે વિનાશ પામે છે. એટલે આ શરીરને જ મૃત્યુરૂપ સંસાર કીધું છે. અને એમાંથી હું જલ્દી ઉદ્ધાર કરું છું. જલ્દી એટલે સમયનો જેમાં સ્પર્શ જ ના થાય. પણ જેને પોટલું નાખ્યું છે અથવા નાખવું છે તેની વાત કરે છે. જેને પોટલું નથી નાખવું તેનો તો હાથ ગુરુ મહારાજના હાથ સુધી પહોંચે એમ જ નથી. માટે તું મારામાં જ મન ધારણ કર અને મારામાં બુદ્ધિ પોરો, એ પછી તું મારામાં જ રહીશ, એમાં સંશય નથી. હવે અહીં પરમાત્મા કહે છે કે માટે તું મારામાં જ મન ધારણ કર. આવું જે અર્જુનને એટલે કે આ શરીરમાં રહેલા જીવાત્માને કહે છે. તો અહીં વિચાર કરો કે આ જ્યારે પરમાત્મા આવું કહે છે તો એ ક્યાં રહીને કહે છે? કોઈ બીજામાં રહીને કહે છે? પરમાત્મા સર્વવ્યાપક છે, બધામાં છે, અને બધામાં છે તો પોતામાં છે. તો આ પોતામાં રહેલ જે પરમાત્મા છે તે જ આ જીવાત્માને કહે છે કે તું મારામાં જ મન ધારણ કર, મારામાં જ મન ધારણ કર, બીજામાં નહીં, બીજામાં નહીં. બીજું એને કહેવાય છે કે જે સ્વયં સિવાય, પોતાના સિવાય જે કઈ છે તે બીજું કહેવાય છે. અને જો તું બીજામાં મન ધારણ કરીશ એ તો અનન્યતા થઈ જાય છે, એ તો કલ્પના થઈ જાય છે, અનુમાન થઈ જાય છે. તું મારામાં જ મન ધારણ કર. પોતામાં રહેલો પરમાત્મા જો પોતાના અનુભવમાં આવે છે તો એ પોતામાં રહેલા પરમ તત્વમાં જ મનને ધારણ કરી શકાય છે. પણ એ પોતામાં રહેલું પરમ તત્વ પોતાના અનુભવમાં આવે તો એ કહે છે કે તું મારામાં જ મન ધારણ કર અને મારામાં જ બુદ્ધિ પરોવ. જો બીજામાં બુદ્ધિ પરોવી તો સમજી લે કે તું ભૌતિકતામાં વહેવા માંડ્યો, તણાવવા માંડ્યો. મારામાં જ બુદ્ધિ પરોવ. એ પછી તું મારામાં જ રહીશ, સ્વયંમાં જ રહીશ. અરે સ્વયંમાં રહેવાનું નામ જ મુક્તિ છે, પોતામાં રહેવાનું નામ જ મોક્ષ છે. અને એને જ ગુણાતીત કહેવાય છે. એ પછી તું મારામાં જ રહીશ, એમાં સંશય નથી. મને તો સંશય નથી, તને સંશય નહીં રે. તારે પછી બીજા કોઈને પૂછવું નહીં પડે કે હું વધુ ગતિમાં છું કે મુક્તિ પદમાં માલું છું. એ ધનંજય, જો તું ચિત્તને મારામાં સ્થિર કરવા સમર્થ નથી તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર. જો તું ચિત્તને મારામાં સ્થિર કરવા સમર્થ નથી, કેમ કે જો તે પોતામાં રહેલા પરમ તત્વને નથી જાણ્યું તો તું મારામાં ચિત્તને સી રીતે જોડીશ ને સ્થિર કરીશ? તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર. તો અહીં અભ્યાસ શું છે એ સમજીએ કે સંતોની સોબત. શાસ્ત્રો તો બધા જ વાંચે છે, શાસ્ત્રો તો બધા જ વાંચે છે. અને બધા શાસ્ત્રોમાં જે વાણી છે એ માર્મિક છે, સાંકેતિક ભાષા છે. અને એનું જે રહસ્ય છે, એનો મર્મ જે છે એ જ્ઞાનીઓ જાણે છે, સંતો જાણે છે, અનુભવી જન જાણે છે. એટલે તું એમની સંગતમાં રહીને, એમની સોબતમાં રહીને, એમની સેવા કરીને તું એમને પ્રશ્ન પૂછ. એ જે કે એનું મનન કર, વિચાર કર, ભાગ ત્યાગ લક્ષણા કર. એનું નામ અભ્યાસ છે. એટલે કે છે કે તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર. તું એટલો તો વિચાર કરી જો કે આ પરમાત્મા જેને કહેવાય છે કોણ હશે, કોણ હશે, ક્યાં હશે અને કેવા હશે? એક બાબતને સમજી લો. મારે પરમાત્મા કોણ છે, કેવા છે અને ક્યાં છે એ જે જાણે છે તો બહુ આનંદની વાત છે. મારે જે તો મહાપુરુષ છે, પણ કોઈ પણ પુરુષને
માત્ર એટલો જ વિચાર આવે કે પરમાત્મા કોણ હશે. આજે પુરાણો પરમાત્મા કે છે એ પરમાત્મા કોણ હશે અને કેવા હશે, માત્ર આટલો વિચાર આવે ને તો પણ એ મહાપુરુષ જ છે, મહાભાગ્યશાળી છે. એની તુલનામાં તો દેવતાઓ પણ ના આવે. અભ્યાસમાં પણ જો તું અસમર્થ છે તો મારે માટે કર્મ કરવા તત્પર થા. મારે અર્થે કર્મ કરતો પણ તું સિદ્ધિ પામીશ. જો તું અભ્યાસમાં કમજોર છું એટલે કે સંતોની સોબત કરવામાં તને શરમ આવતી હોય, સંતોને પ્રશ્ન પૂછવામાં તને નાનપ જેવું લાગતું હોય, તો મારા માટે કર્મ કર, મારા માટે કર્મ કર. એટલે કે મને પામવાની તજવીજ કર. કર્મ તો આખું જગત કરે છે, પણ એ શરીરને પોષવા માટેનું કર્મ કરે છે. અને શ્રી કૃષ્ણ જે કર્મ કરવાનું કહે છે એ શરીરને પૂછવાની બાબતે નથી કહેતા. પોતામાં રહેલ પરમ તત્વને પામવા માટેની તજવીજ કરે એવું કહે છે. કોશિશ કર, એ કર્મ કરવાનું કહે છે. એટલે કે જો તું કદાચ અભ્યાસમાં પણ જો તું શક્તિમાન નથી, તો મારા માટે કર્મ કર. એટલે કે મને પામવાની ભાવના કર, તજવીજ કર. જો એ કરવાને પણ તું અશક્ત છે તો મારા માટેના કર્મયોગનો આશ્રય કરી વશ કરેલા ચિત્તવાળો થઈ સર્વ કર્મ ફળનો ત્યાગ કર. જો તું મારા માટે કર્મ ન કરી શકે તો એક કામ કર, આ સર્વ કર્મનું જે ફળ છે એનો ત્યાગ કર. શ્લોકને ફરીથી કહું છું કે જો એ કરવાને પણ તું અશક્ત છે તો મારા માટેના કર્મ યોગનો આશ્રય કરી વશ કરેલા ચિત્ત વાળો થઈ સર્વ કર્મ ફળનો ત્યાગ કર. સર્વ કર્મ ફળનો ત્યાગ કર. હવે સર્વ કર્મનું ફળ શું? સર્વ કર્મનું ફળ ખૂબ વિચાર માગી લે છે. વિચાર કરો, મનુષ્યની બુદ્ધિથી આ બાબત સમજી શકાય એવી છે, અને આ અવસર જે છે એ સમજવા માટેનો જ છે. હવે સર્વ કર્મનું જે ફળ છે એ આ શરીર જ છે. ઘર બનાવવું પડે છે શરીર માટે, કપડાં પહેરવા પડે છે શરીર માટે, ખાવું પીવું પડે છે શરીર માટે, મહેનત મજૂરી કરવી પડે છે શરીર માટે, કોઈની જોડે ઝઘડવું પડે છે શરીર માટે. કેમ કે શરીર જ આ બધા કર્મોનું ફળ છે. આ તમામ જગતના પ્રાણીઓ જે કઈ કર્મ કરે છે એ શરીર માટે જ કર્મ કરે છે. એટલે સર્વ કર્મનું જે આ ફળ છે તે શરીર છે. તું એના ભાવનો ત્યાગ કર, આ શરીરના ભાવનો ત્યાગ કર. અને આજે શરીરના ભાવનો ત્યાગ કરે એટલે આગળ કથા કીધી, પોટલું નાખી દે. આ શરીરના ભાવનું પોટલું નાખી દે, અભ્યાસનું પોટલું નાખી દે, તો પછી તારે અભ્યાસ કરવાની જરૂર નથી ને જ્ઞાન ને ધ્યાનની કશાની જરૂર નથી. આ પોટલું નાખી દે એટલે થયું. પછી તો વગર આયાસે શાંત જ છું. કેમ કે પૂર્વોક્ત અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતા સર્વ કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. એ કર્મ ફળના ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે. અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ જરૂર છે. અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ જરૂર છે, પણ અભ્યાસ વિના તો નહીં જ. જ્ઞાન શ્રેષ્ઠ અભ્યાસ મળે છે, અને જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ જરૂર છે, પણ જ્ઞાન વિના તો નહીં. જ્ઞાન વિના ધ્યાન કોનું ધરશો? પોતામાં રહેલા પરમાત્માનું જો તમને ભાન નથી, તેનું ધ્યાન કેવી રીતે ધરશો? એટલે એક વડે એક શ્રેષ્ઠ છે, એક વડે એક શ્રેષ્ઠ છે. અને ધ્યાન કરતા સર્વ કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. એટલે અર્જુનને કીધું કે તું સર્વ કર્મના ફળનો ત્યાગ કર તો શાંતિ છે. અને એ અર્જુન, આટલું જો તારાથી ના થતું હોય, આ જો તારાથી ના થાય, તો એટલું સમજી લે કે પરમાત્માની ભક્તિના ઠેકાણે આ તારું આયુષ્ય છે શરીરનું, ત્યાં સુધી આ શરીરની તારે ગુલામી જ કર્યા કરવાની છે. કર્યા કર.
જો આ સર્વ કર્મના ફળનો ત્યાગ જો તારાથી ન થતો હોય તો, અને જો થાય તો તરત જ શાંતિ પ્રાપ્ત થાય એમ છે કે સર્વ કર્મના ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે. એ કર્મ ફળના ત્યાગથી શાંતિ પ્રાપ્ત થાય છે. અને જેને શાંતિ કહેવાય છે એનું જ નામ મુક્તિ, એનું જ નામ મોક્ષ. એ પરમાત્માનું જ નામ છે. જે સર્વભૂતોનો દ્વેષ નહીં કરનાર, મિત્ર ભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકાર રહિત, સુખ દુઃખ સમાન માનવા વાળો, ક્ષમા વાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મન વશ રાખનારો, દ્રઢ નિશ્ચય વાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિ વાળો હોય છે તે મારો ભક્ત મને પ્રિય છે. કેમ કે જેને માથા ઉપરથી અહમનું પોટલું નાખી દીધું છે, જે તો પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત થઈ ગયો છે. અને મુક્ત થઈ ગયેલો હોવાથી કોનો દ્વેષ કરે, કોની હાથે રાગ કરે? કેમ કે રાગ દ્વેષ તો હવે એની મતિમાં છે જ નથી. ગીતાના 7મા અધ્યાયના 27 અને 28મા શ્લોકમાં શ્રી કૃષ્ણે કીધું છે કે જે રાગ દ્વેષવાદી જોડખાઓથી મુક્ત થયા છે તે મારા સ્વરૂપે પામેલા છે. અરે પામેલા છે શું? પામ્યા જ છે, મારા સ્વરૂપે જ છે. અને જે પરમાત્માના સ્વરૂપે જે છે એટલે કહે છે કે જે સર્વભૂતોનો દ્વેષ નહીં કરનાર. સર્વભૂતો એટલે 5 તત્વો, પંચમહાભૂતો, આ શરીર, એનો દ્વેષ કેમ કે એનો સદુપયોગ કરી લીધો છે, વાપરવાની જગ્યાએ વાપર્યું છે, એના ફળ નથી ગુમાયો. એટલે કે જે સર્વભૂતોનો દ્વેષ નહીં કરનાર, મિત્ર ભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકાર રહિત, સુખ દુઃખને સમાન માનનારો. કેમ કે એની મતિમાં હવે તો સુખ પણ નથી કે દુઃખ પણ નથી, કેમ કે તો સ્વયં ભાવે છે. ક્ષમા વાળો, સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો એટલે પોતામાં રાખનારો, મનને બીજામાં નહીં જવા દેનાર, અન્ય ભાવમાં નહીં જવા દેનાર. દ્રઢ નિશ્ચય વાળો, પોતાના સ્વરૂપની જેને ખાતરી થઈ છે એને દ્રઢ નિશ્ચય વાળો કહેવાય છે. પોતાના સ્વરૂપની ગુરુ મહારાજની દયાથી પોતાના સ્વરૂપને જેને ખાતરી થઈ છે, અનુભવ થયો છે, તેને જ દ્રઢ નિશ્ચય વાળો કહેવાય છે. અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિ વાળો, અર્પણ કરેલા જેને સર્વસ્વ ગુરુ મહારાજ ચરણ અર્પણ કર્યું છે એની વાત છે. તે મારો ભક્ત, તે મારો ભક્ત, બીજા કોઈનો નહીં, મારો ભક્ત. જો કે જગતમાં તમામ જનો જે છે એ ભક્ત જ છે, કોઈના ને કોઈના ભક્ત છે. પણ મુક્ત તો એ છે કે જે પરમાત્માનો ભક્ત છે, પોતામાં રહેલા પરમ તત્વમાં જે રહ્યા છે, પોતામાં રહેલા પરમ પદમાં જે રહ્યા છે એ જ મુક્ત છે અને એ જ પરમાત્માને પ્રિય છે. જેનાથી લોક ઉદ્વેગ પામતા નથી અને જે લોકથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત મને પ્રિય છે. જેનાથી લોક ઉદ્વેગ પામતા નથી, જેનાથી લોક ઉદ્વેગ પામતા નથી. લોક કોને કહેવાય? લોક કોને કહેવાય? બ્રહ્મલોક, ઇન્દ્રલોક, સૂર્યલોક, ચંદ્રલોક, વરુણલોક, આ બધા લોક કહેવાય છે. હવે આ કાનનું જે ગોલક છે, કાનનું જે ગોલક છે એ દિગ્પાળ લોક છે. ત્વચાનું જે ગોલક છે એ મરીચી લોક છે. નેત્રનું જે ગોલક છે તે સૂર્યલોક છે, કેમ કે નેત્રના દેવતા સૂર્ય છે એટલે સૂર્યલોક છે. જીવવાનું જે ગોલક છે તે વરુણલોક છે, તે વરુણલોક છે. નાસિકાનું જે ગોલક છે તે અશ્વિની કુમાર લોક છે. હાથનું જે ગોલક છે તે ઇન્દ્રલોક છે, કેમ કે હાથના દેવતા ઇન્દ્ર છે. ચરણનું ગોલક વિષ્ણુ લોક છે. મનનું ગોલક ચંદ્રલોક છે. હવે દરેક ઇન્દ્રિયો ગોલક છે અને તે ઇન્દ્રિયો તેના દેવતાઓ રહેલા છે, એ લોક કહેવાય છે. હવે આ શરીરમાં રહેલો જે પુરુષ છે એ પુરુષ
માટે અહીં વાત કરી છે કે જેનાથી લોક ઉદ્વેગ પામતા નથી અને જે લોકથી ઉદ્વેગ પામતો નથી, જે કહેતા શરીરમાં રહેલો પુરુષ, અને લોક એટલે ઇન્દ્રિયોએ રહેલા દેવતાઓ. હવે જે ઇન્દ્રિયોના વિષયો જે છે, કાનનો વિષય, શબ્દ, ત્વચાનો સ્પર્શ, હવે એ જે વિષયો છે તે ઇન્દ્રિયોના દેવતાઓનો ભોગ છે, અને એ ભોગ તે દેવતાઓને જ પહોંચવો જોઈએ. કાનનો વિષય જે છે, શબ્દ જે ભોગ છે, અને તે કાનના દેવતા દિગ્પાલ દેવનો ભોગ છે. કેમ કે દિગ્પાલ શબ્દને સંભળાવે છે, શબ્દને જે સંભળાવે છે એ દિગ્પાલ સંભળાવે છે, દિશા દેવતા સંભળાવે છે. રૂપને જે દર્શાવે છે, દેખાડે છે, એ તો સૂર્ય દેવતા દેખાડે છે. રસને જે ચખાડે છે તે વરુણ દેવતા ચખાડે છે. એટલે એ રસ નામનો જે ભોગ છે એ જીભના દેવતા વરુણ દેવતાઓનો છે. છતાંય અજ્ઞાની પુરુષ કરતા ભાવને પકડીને, કરતાપણાના ભાવને પકડીને કહે છે કે હું ચાખું છું, હું જોઉં છું, હું બોલું છું, હું ચાલું છું. તો એનો અર્થ એ થયો કે દેવતાઓના ભોગોને પડાવી લેનારો છે. એટલા માટે ત્રીજા અધ્યાયમાં કર્મયોગમાં કીધું છે કે તેમને આપેલા ભોગો તેમને નહીં આપી, જે પોતે ભોગવે છે તે ચોર છે. પણ અહીં જે પ્રકૃતિના ત્રણ ગુણોથી જે પર થયેલો પુરુષ છે, જેના આ ભક્તિ યોગમાં પરમાત્મા જેના વખાણ કરે છે, જેને પ્રિય કહે છે, તે પુરુષ તો પ્રકૃતિના ત્રણ ગુણોથી પર થયેલો હોવાથી એ દેવતાઓના ભોગોનો સ્પર્શ પણ નથી કરતો. એ ભોગો એના દેવતાઓને જ અર્પણ કરી દે છે. તો એ દેવતાઓ શા માટે એ પુરુષથી ઉદ્વેગ પામે? અને આ શરીરમાં રહેલો પુરુષ જે છે, જે ગુણાતીત થયેલો છે, આ શરીરમાં રહેલો હોવા છતાં પણ એ પુરુષ તો શરીરથી પર છે. એવો પુરુષ એ દેવતાઓથી, એ લોકથી પણ શા માટે ઉદ્વેગ પામે? કેમ કે એ તો એના પોતાના સ્વરૂપમાં જ સ્થિર છે. એટલે એને ઉદ્વેગ પામવાની કોઈ જરૂર નથી. એટલે આ શ્લોકમાં કહે છે કે જેનાથી લોક ઉદ્વેગ પામતા નથી અને જે લોકથી ઉદ્વેગ પામતો નથી, તથા જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહી છે, તે ભક્ત મને પ્રિય છે. એટલે કે પોતામાં રહેલા પરમાત્માને જ એ પોતાનો ભક્ત પ્રિય છે. જે સ્પૃહા વિનાનો, પવિત્ર, દક્ષ, ચતુર, પક્ષપાત રહિત, ગભરાટ વિનાનો અને સર્વ આરંભો છોડનારો છે, તે મારો ભક્ત મને પ્રિય છે. તેને શાની સ્પૃહા હોય, શાની અપેક્ષા હોય, શાની આકાંક્ષા હોય, શાની જરૂર હોય? ખૂબ વિચાર માગી લે છે. આ શરીર 5 ભૂતોનું બનેલું છે, 5 ભૂતોનું, આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વી. હવે આ પુરુષને, જેને પરમાત્માનો અંશ કહે છે શાસ્ત્રો, એ પરમાત્માના અંશને એટલે કે જે પરમાત્માનો અંશ પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણીને જ્ઞાન ભાવને પામ્યો છે, એ પુરુષ સારી રીતે સમજે છે કે આ 5 ભૂતોની જે જરૂર છે એ 5 ભૂતોને જ છે. આ શરીર આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વીનું બનેલું છે. એટલે આ શરીરમાં જે આકાશ તત્વ જે છે, એ આકાશ તત્વને બહારના આકાશ તત્વની જરૂર પડે છે, આમાં રહેલા પુરુષને નહીં. આમાં જે જળ તત્વ છે, એ જળ તત્વની બહારના જળની જરૂર એને પડે છે, જે આમાં જળ રહેલું છે. દાખલા તરીકે કે કોઈ માણસ કહે છે કે મને તરસ લાગી છે, મને પોતાને તરસ લાગી છે. અરે એ પુરુષને તરસ લાગે એમ જ નથી, એ તો વિકારથી રહિત છે. તરસ કોને કહેવાય છે તે આપણે સમજી લઈએ કે આ 5 તત્વનું શરીર છે, આકાશ, પવન,
તે પાણી અને પૃથ્વી. હવે આ પાણી તત્વ તો આ શરીરમાં છે. એ પાણી તત્વનું પ્રમાણ જ્યારે ઘટે છે, ઓછું થઈ જાય છે, ત્યારે એને સમતુલ કરવા માટે બીજું પાણી ઉમેરવું પડે છે. અને એ ઉમેરવાની બાબત છે એને લોકો તરસ કે છે. એટલે આમાં આકાશની જરૂર આકાશને છે, પવનની જરૂર પવનને છે, તેજીની જરૂર તેજીને છે, પાણીની જરૂર પાણીને છે, અને પૃથ્વીની જરૂર પૃથ્વીને છે. એટલે આ પુરુષને કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી. કેમ કે જ્ઞાન ભાવને પામેલો છે અને દક્ષ ચતુરપણાને પણ પામ્યો છે જ્ઞાની હોવાથી. અને ગભરાટ વિનાનો એટલા માટે કે એ પુરુષમાં મરણ જેવી બાબત જ નથી. એ પુરુષમાં મરણ જેવી બાબત જ નથી. એ બાબત શ્રી કૃષ્ણ 9મા અધ્યાયમાં એટલે કે રાજવિદ્યા રાજગુહ યોગના 31મા શ્લોકમાં જાહેર કર્યું છે કે જે મારો ભક્ત છે એનો કોઈ કાળ નાશ નથી. મારા ભક્તનો નાશ નથી. એ શ્રી મુખનું વચન છે. જે હર્ષ પામતો નથી, જે ભૌતિક પદાર્થ મેળવીને જે હર્ષ પામતો નથી, જે દ્વેષ કરતો નથી. દ્વેષ એટલા માટે નથી કરતો કે આ શરીર નશ્વર છે એટલે હું એનો તિરસ્કાર કરું, કેમ કે એનો સદુપયોગ કરે છે. દ્વેષ કરતો નથી, શોક કરતો નથી. જે વસ્તુ એની પાસે નથી, અર્પણ કર્યા પછી ગુરુ મહારાજને સર્વસ્વ અર્પણ કર્યા પછી શોક કરતો નથી કે પાછું લેવાની ઈચ્છા પણ કરતો નથી. જેમ સાપ એક વખત કાચડીમાંથી બહાર નીકળી ગયા પછી જેમ પાછો બેસવાની ભાવના નથી કરતો, એમ જ્ઞાની પુરુષ એક વખત અર્પણ કરી દીધેલા ઉપર દ્રષ્ટિ પણ નથી નાખતો, એના વિચારમાં પણ ક્યારેય લાવતો નથી. એટલે કે છે જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી, અને શુભ અશુભ ત્યજનાર તથા ભક્તિ વાળો છે તે મને પ્રિય છે. તથા ભક્તિ વાળો, ભક્તિ એટલે શું તે 18મા અધ્યાયના 55મા શ્લોકમાં જાહેર કર્યું છે. કે જે પરમાત્માને યથાર્થ રીતે જાણે છે, પોતામાં રહેલા પરમાત્માને જે સારી રીતે જાણે છે, ખરેખરી રીતે જાણે છે, અને જાણીને પરમાત્મામાં પ્રવેશ પામે છે, એનું નામ જ ભક્તિ છે. અને એવો ભક્ત કે મને પ્રિય છે. અને આવા ભક્તના આ વિભૂતિ યોગમાં વખાણ કર્યા છે, એવા ભક્તના જ વખાણ કર્યા છે. એટલે પરમાત્મા ઓધવને કહે છે, પોતાના પરમાત્માના વખાણ કરતા ઓધવને કહે છે, ઓધવારી જાઉં રે મારા સંતને, ઓધવારી જાઉં રે મારા સંતને રે, ઓધવારી જાઉં રે મારા સંતને, પ્રાણ આધાર કહ્યું રે સત્ય માન
પરમાત્માની કૃષ્ણની જે મુરલી છે કોઈ વાંસળાની ભૂંગળી નથી, પણ જે સંતની વાણી છે એ જ પરમાત્માની કૃષ્ણની વાંસળી છે. એટલે અહીં કહે છે કે ઓધા સંતના બેણ મારી મોરલી, ઓધા સંતના બેણ મારી મોરલી, હોય સાંભળતા ભવ પાર કહ્યું રે સત્ય માનજો. ઓય સાંભળતા ભવ પાર કયું રે સત્ય માનજો. સંત નેણ મારી દિવ્ય આંખોડી, સંતને મારી દિવ્ય હરે સંત નેણ મારી દિવ્ય આંખોડી, સંતને મારી દિવ્ય સંત ગુણ મારા હૈયાનો હાર કહ્યું રે સત્ય માનજો. સંત ગુણ મારા કયું રે સત્ય જો રે વધાવારી જાઉં રે મારા સંતને, ગોવારી જાઉં રે મારા સંતને. ઓધા સંત ચરણ મારું છે, ઓધા સંત ચરણ મારું છે રે ઓધા સંત ચરણ મારું છે, ઓધા સંત ચરણ મારું સંત પદ મુકુટ મણિ સાર કહ્યું રે સત્ય માનજો. સંત મોદક ગુણમુખમ કયું રે સત્ય માનજો. ઓધા સંત દશાતે રાણી રાધિકા, ઓધા સંત દશરથે રાણી રાધિકા. આ જેને રાધા કહેવાય છે, જેને રાધિકા કહેવાય છે, એ કોઈ સ્ત્રીની વાત નથી. અરે જે સંતની દશા છે એ જ રાધા છે. અને પરમાત્મા એ સંતની દશાના વખાણ કરે છે, એની પર મોહ પામે છે, એના ગુણ ગાય છે. એટલે કે છે કે ઓધા સંત દશાતે રાણી રાધિકા, ઓધા સંત દશરથે રાણી રાધિકા. સદા સંત દશાતે રાણી રાધિકા, ઓધા સંત દશરથે રાણી રાધિકા. સંત રેણી તે વૈકુંઠ ધામ કહ્યું રે સત્ય માનજો. સંત રાણી તે વૈકુંઠ
સંતને જેણે દેહ ધરીના સેવ્યા સંતને મેરે જેણે દેહ ધરીના સેવ્યા સંતને જેણે દેહ ધરીના સેવ્યા સંતને અને એવા જનનો પરવતાર કહ્યું રે સત્ય માનજો. ઓધ સંત સ્વરૂપ મારું રૂપ છે ઓધા સંત સ્વરૂપ મારું રૂપ છે ઓધ સંત સ્વરૂપ મારું રૂપ છે ઓધા સંત સ્વરૂપ મારું રૂપ છે સંત દર્શન મારા છે દીદાર કહ્યું સત્ય માનજો. સંત દર્શન છે મારા છે દીદાર કયું રે સત્ય માન જોર કર પર ભાત સંગ એવા સંતનો કર પર ભાત સંગેવા સંત આનોર કર પર ભાત સંગ એવા સંતનો કર પર ભાત સંગેવા સંત માટે જન્મ મરણ વિકાર કહ્યું સત્ય માનજો. માટે જન્મ મરણ વિકાર કયું રે સત્ય માન જોડે ઓધાવારી જાઉં રે મારા સંતને ઓધાવારી જાઉં રે મારા સંત ને સંત મારા છે પ્રાણ આધાર કહ્યું રે સત્ય માનજો. સંત મારા છે પ્રાણ આધાર કયું રે સત્ય માનજો એટલે આ તો માટે કે છે તે મને પ્રિય છે તે મને પ્રિય છે તે મને પ્રિય છે. વળી આગળ કે છે કે વળી જે શત્રુ કે મિત્ર ઉપર કેમ કે આવા મહાપુરુષોનો કોઈ શત્રુ હોય નહીં અને આવા મહાપુરુષ કોઈનો શત્રુ ના હોય. એ કોઈનો શત્રુ ના હોય કોઈ એનો શત્રુ ના હોય. વળી જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં તથા ટાળ તાપ સુખ કે દુઃખમાં સમાન ભાવ વાળો અને સંસારમાં આસક્તિ રહિત હોય, નિંદા ને સ્તુતિ ને સમાન માને, મનનશીલ હોય, જે કઈ આવી મળે તેથી સંતોષી રહે. અરે આકાંક્ષાઓના અભાવનું નામ જ સંતોષી, એનું નામ જ સંતોષ. મહાપુરુષને કોઈ જાતની આકાંક્ષાઓ હોતી નથી, કેમ કે એ તો પરમાત્મામાં જ છે જી. એટલે કે છે સંતોષી રહે, નિશ્ચિત સ્થાન વિનાનો, એટલે કે શરીર ઉપરના મોહને છોડી દીધેલો, રહેવાના સ્થાનમાં મમતા રહિત. રહેવાનું સ્થાન તો શરીર છે, પણ હવે એને શરીર ઉપર ભાવ નથી. અર્થાત દેહનો અધ્યાસ છોડીને બેઠો છે એ. અને સ્થિર બુદ્ધિ વાળો, એટલે કે પોતાના સ્વરૂપમાં જેની મતિ સ્થિર છે તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. એટલે કે પોતામાં રહેલા પરમાત્માને આવો પુરુષ પ્રિય છે. જેઓ શ્રદ્ધાવાન થઈ મારા પરાયણ રહી ઉપર કહેલા ધર્મમય અમૃતને તે પ્રમાણે સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે. જેઓ શ્રદ્ધાવાન થઈ
તો શ્રદ્ધા તો જ્યાં સુધી ખાતરી ના થાય તો શ્રદ્ધા બેસે પણ નહીં, અને ખાતરી થયા વિનાની જે શ્રદ્ધા રાખવામાં આવે તો તે શ્રદ્ધા તો આંધળી કહેવાય છે. પણ જો ખાતરી થાય છે પોતામાં રહેલા પરમ તત્વની, જો પોતાને ખાતરી થાય છે તો તે પરમ શ્રદ્ધા કહેવાય છે. એટલે અહીં કહે છે કે જેઓ શ્રદ્ધાવાન થઈ મારા પરાયણ રહી, બીજા કોઈના પણ નહીં, મારા પોતાના પરાયણ રહી, ઉપર કહેલા, ઉપર તો ભક્તોને જ કીધા છે ને, તે ભક્ત મને પ્રિય છે, તે ભક્ત મને પ્રિય છે. ઉપર કહેલા ધર્મમય અમૃત ને, હવે અમૃત કોઈ પ્રવાહીનું નામ નથી મહારાજ. અમૃત તો એને કહેવાય જે અમર કરે, મૃત્યુથી મુક્ત કરે, મૃત્યુના ભયથી જે છોડાવે એનું નામ અમૃત છે. ત્યારે તે તો સદગુરુ જ હોઈ શકે. એ સત્તા તો ગુરુ મહારાજની છે, એ જ ધર્મમય અમૃત છે. એટલે કે છે કે ઉપર કહેલા ધર્મમય અમૃત ને તે પ્રમાણે સેવે છે. એટલે સંતોના કયા પ્રમાણે, શાસ્ત્રોના કયા પ્રમાણે, શ્રીમુખ વચન અનુસાર સેવે છે તે ભક્તો મને પ્રિય છે, અંત્ય જ પ્રિય છે, થોડા ઘણા નહીં, અંત્ય જ પ્રિય છે, અંત્ય જ પ્રિય છે. એટલા માટે પરમાત્મા નારદ ને કહે છે પોતાના ભક્તોના વખાણ કરતા ભગવાન નારદ ને કહે છે પોતાના ભક્તોનો મહિમા ગાય છે નારદ ની સામે. નારદ સંત હમારો પ્રાણ, નારદ સંત હમારો પ્રાણ, નારદ સંત હમારો પ્રાણ, નારદ સંત હમારો પ્રાણ. जग पूजे हमको हम संतन, जग पूजे हमको हम संतन, गाते हों भगवान नारद संत हमारो प्राण. નારદ સંત હમારો પ્રાણ. संत हृदय में वासु हमारो, संत हमारे स्थान, संत हृदय में वासु हमारो, संत हमारे स्थान. दिव्य नयन से देखे हमको, दिव्य नयन से देखे हमको, दोनों एक समान. नारद संत हमारो प्राण. નારદ સંત હમારો પ્રાણ. व्यापक सब में वेद बता दे, जैसे कटारी ज्ञान. व्यापक सब में वेद बता दे, जैसे कटारी ज्ञान. साच कहूँ न सीख प्रगट हूँ, साच कहूँ न सीख प्रगट हूँ, संतन में विद्यमान. नारद संत हमारो प्राण. નારદ સંત હમારો
जीव सकल मम अंश प्रकृति संग फिरे चहु खान जीव सकल मम अंश प्रकृति संग फिरे चहु खान संत सहाय करे चहु में जीव संत सहाय करे चहु में जीव पावे पद निर्वाण नारद संत हमारो प्राण के सौ पर बात वही हूँ जो नर समझे स्थान के सौ पर बात वही हूँ जो नर समझे स्थान त्रिलोकन की तज ठकुराई त्रिलोकन की तज ठकुराई कोई रहूं दरवान नारद संत